તમને રામ, તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેકના ભગવાનને રામ, તમારી દરેકના હૃદયમાં બેઠેલી કુળની માતાને રામ. તમારી કુળદેવી વગર ઉતાર નથી, પણ તમારા ઘેર બેઠેલી કુળદેવી અને આ સોલંકી પેઢીની કુળદેવી કોઈ અલગ નથી. નામ જુદા છે, રૂપ જુદા છે. માતા તો એક જ આદ્ય શક્તિ, જગત જનની જે ગણ હોય. તો તમારી કુળદેવી વતી હું માતા કંઈક ના કંઈક ઉપદેશ મારા ભક્તોને આપું છું. થાય છે ને એ મોટા મોટા છતરો લાવવાથી, મોટી મોટી મિષ્ઠાનો લાવવાથી, મોંઘી મોંઘી વસ્તુ માતાજીને ભેટ કરવાથી જે પ્રસન્નતા નહીં થતી ને, એ પ્રસન્નતા મને માતાને મારા હજારો લાખો ભાવિક ભક્તો એવું કહે છે કે મારી ખુખાર મેલડી મારી છે. બસ આમ જ મને એટલો આનંદ થાય છે. એવું થઈ જાય કે મારા ભક્તોનું શું આપી દઉં. હું તો ઈચ્છું છું કે એક જ રવિવારમાં બધા સુખી થઈ જાઓ. એક જ રવિવારમાં બધા સુખી થઈ જાઓ. હું આવતા રવિવાર સુધી તમને અહીં બોલાવાય નહીં માગતી, એટલી દયાળુ માતા છું. કેટલું બધું સુખ આપી દઉં, એટલું બધું સુખ આપી દઉં કે બસ એક જ વખત આવો ને કાયમ માટે સુખી થઈ જાય. ફરી ક્યારેય મારી બાજુ નહીં આવે, મારી બાજુ નહીં જોવે, મારા ધામમાં નહીં આવે, મારા ગુણગાન નહીં ગાય, પ્રણામ નમસ્કાર નહીં કરે, તો હું ક્યારેય તમારી એ પ્રણામ નમસ્કાર ને તમારા ગુણગાન સાંભળવા માટે મારા કાન ક્યારેય રાજી નહીં રહે. આટલો રાખજો. એની મન નહીં ભૂખ. તે રાજાએ કીધું, એને માગી લીધું. તો એને માગી તો લીધું, પણ જો અગર એ જ ગરીબ વ્યક્તિએ એવું કીધું હોત કે રાજા મારે મતલબ શું જોઈએ છે એ તો ખબર નહીં, પણ તમને જે ઠીક લાગે ને એ આપો, તો એ રાજાની ઈચ્છા શું હતી ખબર છે? આખો વિસ્તાર એને આપવો અને આખા વિસ્તારનો રાજા બનાવવો હતો. અને એને માગી શું લીધું? એક ઘર, એક વર્ષનું અનાજ ભરી આલો, બસ આટલું પર્યાપ્ત છે. કેમ કે એની માગ આટલી જ હતી. અગર એ વ્યક્તિ એવું કીધું કે તમને જો ઠીક લાગે, તમારે જે આપવું હોય એ આપો, તે રાજાના મનમાં તો એ જ હતું કે આને મારે આખા વિસ્તાર આપી દો, એક વિસ્તાર આપી દો, 1000 વીઘાનો એક વિસ્તાર આપી દો, અને એનો રાજા એને સ્થાપિત કરી દો કે લા આ ગામનો, આ વિસ્તારનો આ રાજા કાલથી આ વ્યક્તિ.